હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર અત્યારે તમે જે જાણો છો એ પ્રમાણે કે વર્ક પરમિટના જે નિયમો હતા એ હવે ચેન્જ થઈ જશે અને સપ્ટેમ્બર ઇન્ટેક એટલે કે ફોલ ઇન્ટેકથી જે નવી પોલિસી છે એ પ્રમાણે વર્કિંગ અવર્સ લાગુ કરવામાં આવશે, જે અલ્ટિમેટલી 20 અવર્સ પર વીક આપવામાં આવતા હતા. બટ આફ્ટર કોવિડ પછી એને 40 અવર્સ પર વીક કરવામાં આવ્યા હતા અને હવેથી એ પોલિસી લાગુ થશે 24 કલાક પર વીક, એટલે કે 24 અવર્સ પર વીક જ સ્ટુડન્ટો કામ કરી શકશે. બટ આની અંદર જે આ વસ્તુ તો તમે પોતે બી બધેથી સાંભળો છો, બટ એક જાણવા જેવી વસ્તુ એ છે કે તમારે આ વખતેના મિનિમમ વેજીસ લેવલ જે એમના પ્રોવિન્સીસ છે એ પ્રોવિન્સીસ પ્રમાણે તમે એમના મિનિમમ વેજીસ લેવલ જાણી લેવા જરૂરી છે. બિકોઝ એવું થતું હોઈ શકે કે કદાચ તમને મિનિમમ વેજીસ કરતાં ઓછા લેવલની બી જો જોબ આપવામાં આવતી હશે તો એ તમને ભવિષ્યમાં બી પ્રોબ્લેમ કરી શકે પીઆરની ફાઇલની અંદર. અને અત્યારના કેસની અંદર હું તમને એવું કહી શકું કે કદાચ તમારા જે સેવિંગ ઉપર બી ઇફેક્ટ કરી શકે. તો જો તમને મળેલા જે સ્ટુડન્ટ અધિકારો છે એ પ્રમાણે તમારે જો પ્રોપર મિનિમમ વેજીસ તમે જો જાણશો તો તમને ખબર હોવી જોઈએ કે તમારા પ્રોવિન્સના મિનિમમ વેજીસ શું છે અને એ મિનિમમ વેજીસ અથવા એના કરતાં વધારેની જોબ જ તમારે પ્રિફર કરો, જેથી કરીને તમને બેનિફિટ્સ મળે. આજે આખા વિડીયોની અંદર હું તમને શાંતિથી એ વસ્તુ સમજાવીશ કે તમારે કેટલા વેજીસ કયા સ્ટેટ કયા પ્રોવિન્સમાં છે અને હવે જે કેનેડાના જે ન્યૂ લાગુ પડ્યા છે રૂલ્સ એ પ્રમાણે તમને કેટલો અધિકાર મળશે. જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે હું તમને વાત કરું કે જ્યારે બી એપ્રિલમાં માર્ક મિરલે અનાઉન્સમેન્ટ કરી હતી નવી પોલિસી જે સ્ટુડન્ટ્સ માટે જે પાર્ટ ટાઈમ વર્કનો એમને અધિકાર મળતો હોય, જેના દ્વારા સ્ટુડન્ટો પોતાનું એક સેવિંગ અથવા તો એમનો લિવિંગ એક્સપેન્સ એ લોકો એમાંથી કાઢતા હોય છે. એ આપણે 20 અવર્સ પર વીક ચાલતો હતો, બટ આફ્ટર કોવિડ પછી સપોર્ટ લેવલ માટે થઈને એને 40 અવર્સ પર વીક કરી દેવામાં આવ્યો હતો. હવે એને ચેન્જ કરી એપ્રિલમાં જે અનાઉન્સમેન્ટ આવ્યું હતું કે 24 અવર્સ પર વીક કરવામાં આવશે, બટ એને લાગુ કરવામાં આવશે સપ્ટેમ્બર 2024 ઇન્ટેક, જે હવે લગભગ આ ઇન્ટેકથી જે લોકો બી સ્ટુડન્ટો જશે અથવા તો જેમનું બી એડમિશન નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે એ લોકોને લાગુ પડશે. આની અંદર મેઇન ખાસ જાણવા જેવી વસ્તુ છે કે તમારે તમારા જે મિનિમમ વેજીસ છે એ જાણી લેવા જોઈએ, જે હું તમારી સાથે શેર કરું છું પ્રોવિન્સ વાઇઝ. ખાસ તમે જે પ્રોવિન્સમાં હોય ત્યાં આગળ આ વસ્તુ નોટ ડાઉન કરજો, બિકોઝ તમારે બી જો આ વેજીસ લેવલ પ્રમાણેની જોબ લેવાની છે અથવા આનાથી વધારેના વેજીસ લેવલ હશે તો એ તમને પીઆરમાં તો બેનિફિટ આપશે જ આપશે, અત્યારે બી તમારી ઇન્કમ જે છે એ વધારશે. હવે આપણે પ્રોવિન્સથી સ્ટાર્ટ કરીએ. અલ્બર્ટા પ્રોવિન્સ જે છે એમના મિનિમમ વેજીસ અત્યારે 15 ડિસાઇડ કરેલા છે, $15 પર અવરના વીક છે. બ્રિટિશ કોલંબિયાની અંદર 17.40ના વેજીસ લેવલ ચાલી રહ્યા છે, $17.40 પર અવર. મેનિટોબાના જે વેજીસ લેવલ છે 15.30, 15.30 જે છે એ ડિક્લેર કરેલા છે. ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સમાં જો તમે છો તો તમારે સેમ વેજીસ લેવલ એટલે કે 15.30 કેનેડિયન ડોલર પર અવરના વેજીસ લેવલ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. ઓર ન્યૂ ફાઉન્ડલેન્ડ ઓર લેબ્રાડોર છે તો એમનો વેજીસ લેવલ 30 પૈસા વધારે છે, એટલે કે $15.60 એમનો વેજીસ લેવલ છે. નોર્ધન ટેરેટરી છે તો નોર્થ વેસ્ટ ટેરેટરી જે કહેવાય છે એની અંદર 16.05 કેનેડિયન ડોલર પર અવરના ડિસાઇડ કરેલા વેજીસ લેવલ છે. નોવા સ્કોશિયાની આપણે વાત કરીએ તો 15.20 કેનેડિયન ડોલર પર અવરની ડિસાઇડ કરેલી છે. નાના વટની વાત કરીએ તો $19 પર અવરનું. ઓન્ટારિયોની જ વાત કરીએ તો 2023ના જે વેજીસ લેવલ હતા એ 16.55 હતા, બટ હવેના જે વેજીસ લેવલ છે એ 17.20 કરી દેવામાં આવ્યા છે. તો તમે આ ખાસ નોંધ લેજો જે લોકો બી ઓન્ટારિયોમાં હોય એ લોકો. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરું તો જે 15.40 કેનેડિયન ડોલર હતા એ અત્યારે $16 પર અવર કરી દેવામાં આવ્યા છે. ક્યુબેક જે છે એમના $15.75 નક્કી કરવામાં આવ્યા છે. સાસ્કેચુનમાં જો તમે છો તો જે $14 લાસ્ટ યર ચાલતા હતા એની સામે $15 પર અવર કરી દેવામાં આવ્યા છે. અને યુકોન ટેરેટરીની આપણે વાત કરીએ તો 17.59, 17.59 કેનેડિયન ડોલર પર અવર મિનિમમ વેજીસ નક્કી કરવામાં આવ્યા છે. આ મિનિમમ વેજીસ પ્રમાણે તમે પહેલી પ્રાયોરિટી જો કેનેડામાં જાઓ છો તો એવી રાખો કે આ મિનિમમ વેજીસની જોબ તમને મળે અને આના કરતાં વધારેના જે મિનિમમ વેજીસ કરતાં વધારેની જે પર અવરની સેલેરી હોય એ જોબ તમે હાસિલ કરો, જેનાથી તમને પહેલી વસ્તુ તો તમારી ઇન્કમ બી પ્રોપર મળશે, તમને જે અધિકાર મળે છે 24 અવર્સ પર વીકનો હવેથી એ અધિકારનો તમે પ્રોપર બેનિફિટ લઈ શકો. બીજી વસ્તુ કે જ્યારે તમે તમારી પીઆર ફાઇલ પુટ ઓન કરો ત્યારે બી તમારે કોઈ હેડેકનો સામનો ના કરવો પડે, એ બી તમને આની અંદરથી એક બેનિફિટ મળી શકે છે. એટલે ખાસ આ વેજીસ લેવલ નોટ કરી રાખજો અને જે ન્યૂ પોલિસી લાગુ પડી છે એ પ્રમાણે તમારે હવે ચાલવાનું રહેશે.
જો માહિતી સારી લાગી છે, બહુ સરળ ભાષાની અંદર સમજાવવાની ટ્રાય કરું છું, તો એક લાઇક કરી દેજો અને જો મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. તમારા ઓપિનિયન ખાસ કોમેન્ટની અંદર શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ એનાથી દરેક લોકો સુધી તમારી માહિતી પહોંચશે. મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.